નમસ્કાર દર્શક મિત્રો, હું નિપુણ જોશી આજના સમાચાર કક્ષમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સેવા સદન ખાતે પડતર પ્રશ્નોના નિકાલ અંગે રજૂઆત કરવા ગયેલ કર્મચારીને કડવો અનુભવ થયો હતો। सफाई कर्मचारी द्वारा सफाई कर्मचारी द्वारा बांहेधरी पत्र संदर्भ में एमणे मने रजूआत करी आ प्रकारનું बांहेधरी पत्र कॉर्पोरेशन द्वारा देवामां આવી રહ્યું છે। એના સંદર્ભમાં સમગ્ર વિગતની તપાસ કરવામાં આવશે। કોઈપણ જગ્યાએ બાકીના મ્યુનિસિપલ કોર્પોરેશન કરતાં વડોદરાની અંદર સફાઈ કર્મચારી અન્યાય નહીં થાય સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશન અને સત્તાધીશોની છે। એ દિશામાં સૌ સાથે મળીને બાકીની કોર્પોરેશનમાં શું સુવિધા આપવામાં આવે છે, અહીંયા શું સુવિધા આપવામાં આવે છે, તેમ છતાં પણ એમના મનમાં જે 11 મહિનાનો મુદ્દો જે છે એ 11 મહિનાના મુદ્દાના સંદર્ભમાં પણ બધાને સાથે રાખીને વિશ્વાસબંધને કામગીરી કરવામાં આવશે। કોર્પોરેશન જનરલ બોડીનો જે ઠરાવ થયો છે એ ઠરાવ પણ એ પ્રકારનો છે કે કોઈપણ જગ્યા પર નવી ભરતી જ્યારે પણ કરવામાં આવશે ત્યારે નવી ભરતી જે છે એ કોર્પોરેશનના આ 11 માસના કર આધારિત જે સફાઈ કર્મચારીઓ છે એમનામાંથી જ લેવામાં આવશે અને સંપૂર્ણપણે એ લોકોને ક્યારેય ભવિષ્યમાં તકલીફ ન પડે પણ ચિંતા કરવાની દિશામાં કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે। આજ રોજ અમે સેવા સદનમાં એની માટે આવેલા કે 31 દિવસના દિવસે અમને રંજનબેન ભટ્ટ અને મેયરશ્રીએ અમને વિશ્વાસ આપ્યો હતો, જે અમે રજૂઆત કરી હતી કે 11 મહિનાનો કરાર તમે નાબૂદ કરજો, અગર જો તમે 11 મહિનાનો કરાર કરશો તો અમે આત્મસામૂહિક વિલોપન કરીશું। ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓએ કરેલ ગુંડાગર્દીના પગલે મ્યુનિસિપલ કમિશનર શ્રી વિનોદ રાવના પુતળાનું દહન કરવામાં આવ્યું। શહેરના સુભાનપુરા વિસ્તારના દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવેલ ગુંડાગર્દીના પગલે ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે। સમા વિસ્તારના કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરનું પુતળું બાળી મુખ્ય સંચાલક સામે પગલાં ભરવાની માંગ કરી હતી। આ કોર્પોરેશનના અમારા કમિશનર છે વિનોદ રાવશ્રી, એમને પરમ દિવસે મહિલા ઉપર છોકરા ઉપર સળિયાથી માર માર્યો છે પબ્લિકને। હું એવું કહેવા માગું છું, વધારે તમને લડવાનો શોખ તો સરહદ પર જાઓ, આપણા શહીદો બહુ શહીદ થાય છે, ત્યાં તમે 2 દિવસ નોકરી કરો પછી અહીંયા આવજો। અને કાલે મેં જોયું છું ટીવી પર કે એની ધરપકડ કરી હતી કોન્ટ્રાક્ટરવાળાને, ગરીબને જ। એનો ઇન્ચાર્જ તો કોઈ હશે, ઇન્ચાર્જ જે હશે એને ધરપકડ કરો, એના પર વિરોધ ફરિયાદ કરો, એના પર કશું નહીં કર્યું। ટીમનો જે ઇન્ચાર્જ છે એના પર કશું કર્યું નહીં। આ તો નિર્દોષ લોકોને હવે આ લોકો 300-200 રૂપિયામાં નોકરી કરતા હોય કોન્ટ્રાક્ટવાળા, એના પર કેસ બનાવી દીધો છે। તમે ઇન્ચાર્જ નથી, શું માંગ છે તમારી? બસ કંઈ નહીં, આ લોકોને કડક પગલાં લે કમિશનર શ્રી તમામના સાથે। દુનિયાની પ્રથમ સમાજવાદી ક્રાંતિનું ફોટો પ્રદર્શન આજ રોજ SUCI દ્વારા રાખવામાં આવેલ હતું। 1 મે એટલે વિશ્વ કામદાર દિવસ। આ દિવસે SUCI દ્વારા સાયટોકના ઉપક્રમે દુનિયાની પ્રથમ સમાજવાદી ક્રાંતિનું ફોટો પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। સયાજીગંજના ડેરીડેન સર્કલ ખાતે યોજાનાર આ પ્રદર્શનનો જાહેર જનતાએ લાભ લીધો હતો। आयोजन કરવામાં આવ્યું છે। क्रांति लहर में पूरा दुनिया के मजदूर एक हो, कायदे कामदार विरोधी फेरफार करना बंद करो, आवाज दो, आवाज दो, नक जिंदाबाद, दुनिया के मजदूर एक हो। 1 मई दिवसे
બીજા જે મહત્વની ઘટના તમામ શોષિત પીડિત લોકો માટે છે, વિશ્વની સૌ પ્રથમ જે સમાજવાદી ક્રાંતિ થઈ હતી, એ સમાજવાદી ક્રાંતિને 100મું વર્ષ ચાલી રહ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ છે. દુનિયાના તમામ જે કામદાર મિત્રો છે, જે પોતાના ન્યાય માટે લડી રહ્યા છે, આજના દિવસે એમના માટે આપેલા બલિદાનની યાદ કરે છે. સાથે સાથે વિશ્વના જે પ્રથમ સમાજવાદી ક્રાંતિ છે, જે સમાજવાદી ક્રાંતિએ દુનિયામાંથી બતાવી દીધું દુનિયાને કે શોષણનો અંત થઈ શકે, એ સમાજવાદી ક્રાંતિનું 100મું વર્ષ છે. આજના દિવસે અમે અહીંયા કામદાર અધિકારી માટે એક તરફ દેખાવ કરી રહ્યા છે અને બીજી તરફ આ વિશ્વના પ્રથમ સમાજવાદી ક્રાંતિનું પ્રદર્શન યોજ્યું છે. તપનભાઈ દાસગુપ્તા. આજરોજ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રાઇવેટ જેટ મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દિલ્હીથી પ્રાઇવેટ જેટ મારફતે આજરોજ બપોરના વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે મુલાકાત કરી 15 મિનિટ રોકાણ બાદ રાહુલ ગાંધી ચોપાર મારફતે ડેડિયાપાડા જવા રવાના થયા હતા. દાંડિયા બજારના બાળ યુવક ગણેશ મંડળ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાવધિ બાદ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રાખવામાં આવેલ કહાર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાવધિ બાદ ગતરોજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. वास्तव का विजय सहार परेश भाई तीनों का रनर अप टीम के कप्तान, कहा ट्रॉफी की चैंपियन टीम नवापुरा 11, जोरदार तालियां. ગણેશ યુવક મંડળ, કહાર સમાજ, માં કાળીના પૂજારક, આ સમાજે સમાજની અંદર જે રીતે બેન દીકરીઓની રક્ષા કરી છે, એ સમાજે એના તમામ આગેવાનોએ ક્રિકેટનું આયોજન કરી સમાજને ભેગા કરી એકબીજાને જોડવાનો જે પ્રયત્ન કર્યો છે, ખરેખર બિરદાવવા લાયક છે. આજે ઇનામ વિતરણ વખતે ચારમીન, ભાઈ બાળુ, ભાઈ સ્વપ્નિલ, સમાજના તમામ આગેવાનો અહીંયા ભેગા થયા છે. આ 24 ટીમો આવી, આવતા વખત એના કરતાં પણ વધારે આવશે. મેં ભગવાનથી પ્રાર્થના કર્યું છે કે એ સમાજ જે સમાજની રક્ષા કરતો હોય, એ સમાજના લોકો આગળ વધે, સમાજમાં કદમથી કદમ મલાઈને ચાલે અને સમાજને એક નવી પ્રેરણા આપે, જેથી યુથની અંદર એક નવી તાકાત પેદા થાય અને આ સમાજને જોડવાનું કામ અને રક્ષા કરવાનું કામ જે કરે છે એને હું ખરેખર બિરદાવું છું. આવા સમયની અંદર હું એમની જોડે છું. જરૂર પડે જ્યાં જેવી રીતે સમાજને ઉઠાવવાની જરૂર પડશે હું એમને જોડી રહીશ, એ જ મારો વાયદો છે. અને ખૂબ જીતેલા ટીમને મારી ખૂબ બધાઈ છે. 24ની જગ્યાએ એના કરતાં વધે આવતા વર્ષે અને સારી રીતે થાય, એ જ ભગવાનની પ્રાર્થના કરું છું. ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓએ કરેલ ગુંડાગર્દીના પગલે મ્યુનિસિપલ કમિશનર શ્રી વિનોદ રાવના પુતળાનું દહન કરવામાં આવ્યું. શહેરના સુભાનપુરા રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવા ગયેલી સેવા સદનની દબાણ ટીમ પહોંચી હતી. સ્થાનિકોએ દબાણ શાખાની ટીમનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા કર્મચારીઓએ કાયદો નેવે મૂકી ગુંડાગર્દી કરી હતી, જેના વિરોધમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા બેનરો સાથે દેખાવ કરી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. 4-5 માંગો સાથે આપસીના કૃત્યો માધ્યમથી તો પહોંચી તો જશે જ મેડમ. રોજ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને
જે 29 તારીખે સુભાનપુરા એરિયામાં જે ઘટના બની, જેની અંદર દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા જે ત્યાંના સ્થાનિકો મહિલાઓ પર, યુવાનો પર લાકડીઓ વડે, લોખંડની પાઇપો વડે જે હુમલો કરવામાં આવ્યો અને ત્યાં મીડિયાના જે એક આપણા મિત્ર કર્મચારી હતા જે ત્યાં આગળ શૂટિંગ કરતા હતા, એમને પણ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરીને એમને પણ બળજબરીપૂર્વક મારવામાં આવ્યા. તેના વિરોધમાં, તેના સખત વિરોધમાં આજે અમે અહીં આગળ કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા અને કલેક્ટરશ્રીને અમારા આશા એવી હતી કે એ પણ એક ખુદ મહિલા છે અને આજે એ મહિલાઓ પર આ અત્યાચાર થયો છે તો એ નોંધ લેશે અને ગઈકાલે જે ખાલી દેખાડવા ખાતર માછલીઓને જે અરેસ્ટ કર્યા છે એની જગ્યા પર ત્યાંના જે પણ કોર્પોરેશનના અધિકારીઓ, જે સંલગ્ન અધિકારીઓ હતા, એ લોકોને સસ્પેન્ડ કરો. અને આ તો કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હતા. આ નાની માછલીઓને પકડવાથી કંઈ નહીં થાય. એ મોટી માછલીઓને, મોટા મગરમચ્છને પકડો. અને અમારી થોડીક માંગો છે કે જે ભાઈને વાગ્યું છે એમના દવાનો ખર્ચો આપે અને જે કર્મચારી, મીડિયા કર્મચારીને માર્યા છે એ કોર્પોરેશનના કર્મચારીને સસ્પેન્ડ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. લહેરીપુરા રોડ પર જુગાર રમતા 6 ટપોરીઓને એસઓજી ટીમે ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે શહેર પોલીસ એસઓજી ટીમે લહેરીપુરા રોડ પર જાહેરમાં જુગાર રમી રહેલા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન અને રોકડ મળી રૂપિયા 25,130 કબજે લીધા હતા. લૂંટ ચલાવનાર બિચ્છુ ગેંગના ટપોરીઓનું નવાપુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. શહેરના નવાપુરા વિસ્તારમાં માથું ઉચકી રહેલ બિચ્છુ ગેંગના ટપોરીઓ ગત બપોરે એક યુવકે રસ્તામાં આકરી પોલીસને અમારી બાતમી કોણે આપી છે તેમ કહી હુમલો કર્યા બાદ રૂપિયા 2,830ની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે પિયુષે નવાપુરા પોલીસ મથકે કાદર અને ઇરહાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પગલે તેઓની ધરપકડ કરી કાયદાકીય તજવીજ હાથ ધરી હતી. શહેર પોલીસે શહેરના મચ્છીપીટ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. શહેર પોલીસે બાતમીના આધારે નાગરવાડા વિસ્તારના મચ્છીપીટ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર છાપો માર્યો હતો અને અંદાજિત 50 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય તજવીજ હાથ ધરી છે, પરંતુ વારંવાર પોલીસ અને કાયદાની પરવા કર્યા વગર ધમધમતા આ જુગારધામમાં શંકાના દાયરામાં આવે છે કે કોના ઇશારે ચાલતું થાય છે, આ કોના ઇશારે બંધ થાય છે.